આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેલંગાણામાં પોચમપલ્લી હાથસાળ એકમોને વિકસાવવા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી છે. સંસદે કેન્દ્રીય માલસામાન અને સેવા કરનું બીજા સુધારાનું વિધેયક 2023 પસાર કર્યું છે. લોકસભામાં ટેલિકમ્યુનિકેશન બિલ 2023 ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31મી તારીખે પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. સરકારે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેલંગાણામાં પોચમપલ્લી હાથસાળ એકમોને વિકસાવવા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી છે. હાલ તેલંગાણાના પ્રવાસે ગયેલા રાષ્ટ્રપતિએ આજે ભૂદાન પોચમપલ્લી વણાટકર્મીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે યાદાદ્રી જિલ્લાના હાથસાળ કર્મીઓની મુલાકાત લીધી હતી અને રેશમ તથા સુતરાઉ ઇક્ત વણાટ કેન્દ્રોનું નિરીક્ષણ કર્યું હતું. સુશ્રી દ્રૌપદી મુર્મુએ ઇક્ત વણાટ કળાની અને આ કળા નવી પેઢીને તે શીખવવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. અજોડ પોચમપલ્લી વણાટને જીઆઈ ટેગ મળ્યું છે તે બદલ શ્રીમતી મુર્મુએ ખુશી વ્યક્ત કરી હતી. સંસદે કેન્દ્રીય માલસામાન અને સેવા કરનું બીજા સુધારાનું વિધેયક 2023 પસાર કર્યું છે. આ વિધેયકમાં અપીલ માટેની અદાલત સ્થાપવાની કેન્દ્ર સરકારને મંજૂરી અપાઈ છે. નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારમણે વિધેયક ગૃહમાં રજૂ કરતા જણાવ્યું હતું કે મદ્રાસ વડી અદાલતે કેન્દ્રીય માલસામાન અને સેવા કર 2017ની 2 કલમો રદ કરવાનો આદેશ આપ્યા પછી આ વિધેયક લાવવું પડ્યું છે. જોકે 2019માં જીએસટી અપીલ ટ્રિબ્યુનલની રચના માટે જાહેરનામું બહાર પાડી દેવાયું હતું, પરંતુ તેના સભ્યોની સેવાની શરતો નક્કી કરાઈ રહી છે અને આ શરતોને મંજૂરી માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે. બિલ પર ચર્ચાની શરૂઆત કરતા બીજેડીના સભ્ય ડોક્ટર અમર પટનાયકે કહ્યું કે તેઓ બિલના સમર્થનમાં છે અને તેને આવકારદાયક પગલું ગણાવ્યું. તેમણે પડતર કેસોના નિરાકરણ માટે વિવિધ સ્તરે ટ્રિબ્યુનલ્સમાં ખાલી જગ્યાઓ ભરવાનું સૂચન કર્યું હતું. તેમણે વૈકલ્પિક વિવાદ નિવારણ પદ્ધતિઓ સહિત વિવાદોના સમાધાનના અન્ય માર્ગો પર પણ ભાર મૂક્યો હતો. ચર્ચામાં ભાગ લેતા સુશીલકુમાર મોદીએ કહ્યું કે આ કાયદો ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ 2021 સાથે સંકલિત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે રાજ્યો વચ્ચે સર્વસંમતિ બનાવી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી લાગુ કર્યો છે. તેમણે કહ્યું કે જીએસટીની શરૂઆતથી જીએસટી કાઉન્સિલ દ્વારા તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. વાયએસઆરસીપીના મસ્તાન રાવ બિડાએ જણાવ્યું હતું કે જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ કરદાતાઓને કરની ચિંતાઓનું નિરાકરણ મેળવવા માટે ઝડપી અને વધુ અનુકૂળ રીત પ્રદાન કરશે. તેમણે જણાવ્યું કે આ હાઈકોર્ટ સિસ્ટમમાં નેવિગેટ કરવા સાથે સંકળાયેલા કાયદાકીય ખર્ચ અને વિલંબને સંભવિતપણે ઘટાડી શકે છે. લોકસભાએ આજે વધુ 2 વિપક્ષી સાંસદોને અશોભનીય વર્તન બદલ સસ્પેન્ડ કર્યા. સાંસદો થોમ્સ ચાઝીકદન અને એએમ આરિફને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કરી હતી, જેને લોકસભા ગૃહે ધ્વનિમતથી મંજૂર કરી હતી. લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરાયું છે. ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ અને ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક્સના વિકાસ, વિસ્તરણ અને સંચાલનને લગતા કાયદામાં સુધારો કરવા માટે વિધેયક રજૂ કર્યું. તેમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સે તેમના વપરાશકર્તાની ઓળખ કોઈપણ ચકાસી શકાય તેવી બાયોમેટ્રિક આધારિત ઓળખ દ્વારા ચકાસવી જોઈએ. વિધેયકમાં એવી જોગવાઈઓ છે કે કેન્દ્ર સરકાર ટેલિકોમ સંબંધિત પ્રવૃત્તિઓ માટે અધિકૃતતા પ્રદાન કરશે, તો એ પણ આદેશ આપે છે કે સંદેશો આતરતા સંબંધિત પ્રક્રિયા અને સુરક્ષા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવશે. શ્રી વૈષ્ણવે કહ્યું કે આ બિલ ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885ને બદલવા માંગે છે. તેમણે કહ્યું કે આ બિલ હાલની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. છેલ્લા 9.5 વર્ષમાં ડિજિટલ ઇન્ડિયાના ક્ષેત્રમાં એક મોટી ક્રાંતિ થઈ છે, જેણે લોકોનું જીવન બદલી નાખ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 9 વર્ષમાં ટેલિકોમમાં અનેક ગણું પરિવર્તન આવ્યું છે. મંત્રીએ કહ્યું કે 2014માં 6 લાખ ટેલિકોમ ટાવરની સામે અત્યારે ટેલિકોમ ટાવર વધીને 25 લાખ થયા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ સિવાય બ્રોડબેન્ડ સેવાઓના વપરાશકારોની સંખ્યામાં 2014માં 1.5 કરોડની સરખામણીએ 85 કરોડથી વધુ થઈ ગઈ છે. મંત્રીએ ઉમેર્યું કે છેલ્લા 14 મહિનામાં 4 લાખથી વધુ 5G મોબાઈલ ટાવર લગાવવામાં આવ્યા છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31 તારીખે પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. દર મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થતા આ કાર્યક્રમની આ વખતે 108મી કડી હશે. પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું. આ મુદ્દાને યુવાનો ખાસ ચાહે છે. પ્રધાનમંત્રીએ આ ઝુંબેશના અનન્ય પાસાનો ઊંડો અભ્યાસ કરવા, નવીનતાપૂર્ણ આરોગ્ય સ્ટાર્ટઅપની ચર્ચા કરવા અને ભારતીય વ્યાયામની શૈલીને કેવી રીતે યુવાનો અપનાવી રહ્યા છે તે વિશે વિચારવાનો અનુરોધ કર્યો છે. લોકો તંદુરસ્ત રહેવા માટે કેવો રચનાત્મક વ્યાયામ કરે છે અને કેવો પોષણક્ષમ આહાર લે છે તે વિશે જણાવવા પણ કહ્યું છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે વધુ પોષણ આપતા જાડા ધાન્યો 2023માં મુખ્ય ચર્ચામાં રહ્યા હતા. પરંતુ પોષણની રીતો અને પરંપરાગત ખાદ્ય ચીજો જાળવી રાખવામાં જો યુવાનો આગવું કશું જાણતા હોય તો તેની પ્રેરણાત્મક જાણકારી આપવા પણ તેમણે અનુરોધ કર્યો છે. તેની સાથે સ્વસ્થ રહેવામાં ધ્યાન અને યોગને પણ જો પ્રોત્સાહન આપતા હોય તો લોકોના પ્રયાસો જાણવામાં શ્રી મોદીએ રસ દાખવ્યો છે. તેમણે કહ્યું છે કે ચાલો આપણે વ્યસ્ત બનાવતો અને જીવન બદલતો સંવાદ કરીએ. લોકો તેમના અભિપ્રાયો નમો એપના હું તંદુરસ્ત તો ભારત તંદુરસ્ત વિભાગમાં જણાવવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત MyGov ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1800-117800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરવા કહ્યું છે. આ ફોન નંબરની લાઇન 29 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે. લોકો 1922 પર મિસ કોલ કરીને SMS પર લિંક મેળવ્યા પછી તેના પર પણ સૂચન કરી શકશે. સરકારે આજે રાષ્ટ્રીય રમત પુરસ્કાર 2023ની જાહેરાત કરી છે. બેડમિન્ટન ખેલાડીઓ ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કીરેડ્ડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ રમતોના 26 ખેલાડીઓને અર્જુન પુરસ્કારથી નવાજવામાં આવશે. તો હોકી કોચ શિવેન્દ્રસિંહ અને મલખમ કોચ ગણેશ પ્રભાકર દેવરૂકરને નિયમિત શ્રેણીમાં દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રમતગમત તથા રમતોમાં લાઇફ ટાઈમ એચિવમેન્ટ માટે ધ્યાનચંદ પુરસ્કાર મંજુષા કંવરને બેડમિન્ટન માટે, વિનીતકુમાર શર્માને હોકી માટે તથા કવિતા સેલ્વરાજને કબડ્ડી માટે આપવામાં આવશે. એવોર્ડ પ્રાપ્ત કરનારાઓને આવતા મહિનાની 9મી તારીખે રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પુરસ્કારો એનાયત કરવામાં આવશે. કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓની માહિતી આપતા કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિવિધ વિસ્તારોમાં પહોંચી. આ વિસ્તારોના લોકોએ દેશને વિકસિત બનાવવાનો સંકલ્પ લીધો હતો. સંકલ્પ યાત્રા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં લોકોને કલ્યાણ યોજનાઓની માહિતી આપવાની સાથે આધાર કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, રાશન કાર્ડ વગેરે સ્થળ પર જ કાઢી આપવાની શિબિરો પણ યોજાઈ હતી. તેમાં લોકોના આરોગ્યની તપાસ સાથે IEC વેન દ્વારા પ્રધાનમંત્રીનો સંદેશ પણ પ્રસારિત કરાયો હતો. રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ આજે ગાઝાને માનવતાવાદી સહાયને વધારવા માટેના ઠરાવ પર મતદાન કરવા તૈયાર છે. જોકે મતદાન સોમવારે થવાનું હતું, પરંતુ વાટાઘાટો માટે વધુ સમય અપાતા એક દિવસનો વિલંબ થયો હતો. દરમિયાન હમાસ નેતા ઇસ્માઇલ હનીએ ફરી યુદ્ધ વિરામની વાટાઘાટો માટે ઇજિપ્તની રાજધાની કેરો પહોંચ્યા હતા. મીડિયા અહેવાલો મુજબ ઇસ્માઇલ હનીએ ઇજિપ્તમાં હમાસના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે, જ્યાં કેદીઓને મુક્ત કરવા, સમજૂતી કરાર કરવા, યુદ્ધ રોકવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. ઉધમપુર શ્રીનગર બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ હેઠળ કટરા રિયાસી સ્ટેશનો વચ્ચે 3209 મીટર લાંબી ટનલ T1ની સફળતા સાથે વધુ એક સીમાચિહ્ન હાંસલ કરવામાં આવ્યું છે, જે કટરા બનિહાલ વિભાગનો પ્રથમ બ્લોક વિભાગ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેલંગાણામાં પોચમપલ્લી હાથસાળ એકમોને વિકસાવવા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી છે. સંસદે કેન્દ્રીય માલસામાન અને સેવા કરનો બીજા સુધારાનો વિધેયક 2023 પસાર કર્યું છે. લોકસભામાં ટેલિકમ્યુનિકેશન બિલ 2023 ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી તારીખે પ્રસારિત કરનારા મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.